લેટર કાંડ મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીથી આ સમાચાર મળી રહ્યા છે। અમરેલીમાં જે લેટર કાંડ સર્જાયો તેને લઈને સૌથી મોટા સમાચાર। એસએમસીના ડીઆઈજી નિર્લિપ્ત રાય અમરેલી પહોંચ્યા છે। પાયલ ગોટી કેસમાં વરઘોડા મામલે હવે તપાસ થશે। તો ડીઆઈજી નિર્લિપ્ત રાય અમરેલી સર્કિટ હાઉસ પહોંચ્યા છે। રિકન્સ્ટ્રક્શન અને પંચનામા મુદ્દે પણ તપાસ કરવામાં આવશે। ત્યારે સ્થાનિક અધિકારી પોલીસ કર્મચારીઓના નિવેદન પણ લેવાય તેવી શક્યતા સેવાઈ રહી છે। તો ડીઆઈજીને મળવા પાયલ ગોટી પણ સર્કિટ હાઉસ પહોંચ્યા। તો પાયલ ગોટી કેસમાં વરઘોડા મામલે હવે તપાસ થશે। તો ડીઆઈજી નિર્લિપ્ત રાય અમરેલી સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા। તો રિકન્સ્ટ્રક્શન અને પંચનામા મુદ્દે પણ તપાસ કરવામાં આવશે। અમરેલીથી આ સમાચાર મળી રહ્યા છે। અમરેલી લેટર કાંડ મુદ્દે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એસએમસીના ડીઆઈજી નિર્લિપ્ત રાય અમરેલીમાં પહોંચ્યા છે। સંવાદદાતા પરેશ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ રહ્યા છે। જી પરેશ, ડીઆઈજી નિર્લિપ્ત રાય અમરેલી સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા છે અને જે લેટર કાંડ સર્જાયો તેને લઈને હવે વધુ તપાસ તેજ કરવામાં આવશે। શું ખુલાસા થવાની શક્યતા? જી બિલકુલ, અમરેલીનો જે ચકચારી લેટર કાંડ મુદ્દો છે એ મુદ્દા પર સૌથી મોટા સમાચાર સામે આવે છે અને તપાસનો ધમધમાટ શરૂ થઈ છે। ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય અમરેલી સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યો છે। ત્યારે પાયલ ગોટી કેસમાં જે સ્થાનિક પોલીસે જે કરેલા રિકન્સ્ટ્રક્શન પંચનામા સામે જે વરઘોડાના જે આક્ષેપો અંગે તપાસ થશે અને પોલીસ અધિકારી કર્મચારીની બેદરકારી છે કે શું છે એ બાબતે નિષ્પક્ષ રીતે તપાસ થશે। ત્યારે કેટલાક સ્થાનિક અધિકારી પોલીસ કર્મચારીના જે નિવેદનો લેવાઈ શકે છે। ત્યારે પાયલ ગોટી સર્કિટ હાઉસ ખાતે પણ પહોંચે છે। વિધાન સભાના જે નાયબ દંડક કૌશિક વેકરિયાની જે પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો જે ગુનો નોંધાયો હતો એમાં મુખ્ય આરોપી યુવા ભાજપ પૂર્વ પ્રમુખ મનીષ વઘાસિયા પાછળ ક્યાં નેતાઓ માર્ગદર્શન આપતા હતા એ પણ તપાસ હજુ બાકી છે। ત્યારે હાલ અત્યારે લેટર કાંડ મુદ્દે સૌથી જે મોટા સમાચાર આવ્યા છે અને સ્ટેટ મોનિટરિંગ સેલના જે ડીઆઈજી નિર્લિપ્ત રાય અમરેલી સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા છે। જી સમગ્ર માહિતી બદલ આભાર। તો સ્થાનિક અધિકારી પોલીસ કર્મચારીઓના પણ આ મામલે નિવેદન લેવાય તેવી શક્યતા છે। ડીઆઈજીને મળવા માટે પાયલ ગોટી પણ સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા છે। તો પાયલ ગોટી કેસમાં વરઘોડા મામલે તપાસ થશે।